ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર, મા આશાપુરા ન્યૂઝમાં હું સુરેશ બિદલાણી આપનું સ્વાગત કરું છું। જોઈએ આજના સમાચારો। ભુજમાં ગૌવંશની કતલ, 300 કિલો ગૌમાંસ પકડાયું। ભૂતેશ્વર રોડ અને દાદુપીર રોડ એમ 2 કતલખાના ઝડપાયા। 1 આરોપીની ધરપકડ, 8 આરોપી ફરાર। ભુજના 2 વિસ્તાર ભૂતેશ્વર રોડ અને દાદુપીર રોડ પર આવેલા 2 કતલખાના પર ભુજ એલસીબી એસઓજી એસપી પશ્ચિમ કચ્છને મળેલ ચોક્કસ માહિતીને આધારે રેડ કરતા 300 કિલો ગૌમાંસ પકડાયું હતું। પોલીસ ટીમ પણ આ રેડ માટે પૂર્વ તૈયારી સાથે ગઈ હતી। આ ગૌવંશ કતલમાં મુખ્ય રોડ પર રખડતી ગાયોને મુખ્ય નિશાન બનાવવામાં આવ્યા છે। રેડમાં પોલીસે 15 જેટલા પશુઓને જીવતા છોડાવી અને પાંજરાપોળમાં મૂક્યા હતા, જ્યારે 4 જીવોની હત્યા કરાઈ હતી। આ રીઢા ગુનેગારો પૈકી 1 આરોપી દિલાવર મોખાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 8 આરોપીઓને પકડવા સિટી પોલીસ ભુજ તપાસ ચલાવી રહી છે। રેડમાં ગૌમાંસ સાથે 2 મોટરસાયકલ, 1 સ્કૂટર, 1 ટેમ્પો, 1 ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। સતત 4થી વખત આ જ વિસ્તારમાં ગાયના કતલની ઘટના બની છે। આ સાથે 2 દેશી બંદૂક તથા ધારદાર છરાઓ પણ મળી આવ્યા છે। આજથી 8.5 મહિના પહેલા આવી જ રીતે ગૌમાંસ પકડાતા તે સમયે શહેરના જાગૃત નાગરિકો, જીવદયા પ્રેમીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કતલખાના બંધ કરાવી આરોપીઓને કડક સજાની માંગણી કરી હતી। તે અત્રે યાદ અપાવવું રહ્યું। જોઈએ હૃદયદ્રાવક ફાઇલ અહેવાલ। હિન્દુ સંસ્કૃતિમાં જેને માતાનું સ્થાન અપાયું છે અને જેમાં 33 કરોડ દેવતાનો વાસ છે, એ ગાય માતાની કતલ માત્ર હિન્દુને જ નહીં પરંતુ દરેક સહૃદય વ્યક્તિને કંપકંપાવી મૂકે તેવી ઘટના છે। તંત્ર ગાય માતા તેમજ ગૌવંશના હત્યારાને આકરામાં આકરી સજા કરે એવી લોક માંગ ઉઠી છે। ત્યારે જોઈએ કે તંત્ર હવે શું પગલાં ભરે છે। સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર તારીખ 15 જુલાઈ રવિવારે સવારે ભુજના ભીડ નાકા બહાર આવેલી સલ્ફિયા મસ્જિદ પાસે ચાલતા કતલખાના પર પોલીસે દરોડો પાડ્યો હતો, જ્યાં ગાયની કતલ થતી હોવાનું બહાર આવ્યું હતું। આ દરોડામાં આરોપી તરીકે મોસીન અલી મોહમ્મદ હિંગોજા, કાસમ ફકીર મોહમ્મદ લાખા, સોયબ લતીફ મમ્મણ, જાકબ મોહમ્મદ કેવર, અયુબ જુમા હિંગોજા, ઇરફાન ઓસમાન હિંગોજા, હુસેન ઇબ્રાહિમ મોખા, બચ્ચુ કારા ગગડા, મુજાહુદ્દીન અલી મોહમ્મદ હિંગોજા, બસીર મમણ સામે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ 5, 6, 8, 10 તેમજ ઢોર અતિક્રમણ ધારા 11L તથા આઈપીસી 295 મુજબ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આરોપીઓએ ગાયોની કતલ કરીને ₹40,000ની કિંમતના 800 કિલોગ્રામ માંસનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો, જ્યારે કતલ માટે રાખવામાં આવેલી 22 ગાયોને કબજે કરવામાં આવી હતી। સિટી પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમે મળીને આ દરોડાની કાર્યવાહી કરી હતી। આજરોજ પોલીસ અધિક્ષક શ્રી બિપિન આહિરિયા સાહેબનાઓને ખાનગી રાય હકીકત મળેલ કે ભીડ નાકા બહાર ભૂતેશ્વર તથા બાપા દયાળુનગરમાં અમુક ઇસમો રખડતી ગાયોની કતલો કરી તેનું ગૌમાંસ વેચે છે તેવી હકીકત મળતા તેઓએ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડોડિયા સાહેબ એસઓજીના તથા અમોને આ અંગે જાણકારી આપી અને કાર્યવાહી કરવા માટે જણાવેલ, જેથી અમે ખાનગી બાતમીદારો મારફતે આ અંગે ખાતરી કરાવતા આ હકીકત સાચી જણાતા આજરોજ સવારના 6 વાગે સિટીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બલોદ સાહેબ, ક્યુઆરટીના પોલીસ પીએસઆઈ ઝાલા સાહેબ તથા તેમની ટીમ તથા એસઓજીના ડોડિયા સાહેબ તથા તેમની ટીમ તથા એલસીબીના અમો તથા અમારા માણસો એ રીતના એક સંયુક્ત ટીમ બનાવી અને 2 અલગ અલગ જગ્યાએ ભૂતેશ્વર તથા બાપા દયાળુનગર ખાતે રેડ કરેલી, જેમાં ભૂતેશ્વર ખાતે દિલાવર મોખા કરીને જે શખ્સ છે એ સ્થળ ઉપરથી પકડાઈ ગયેલ, જેમાં 2 ગાયોની કતલ કરવામાં આવેલ તથા 11 ગાયોને જીવતી બચાવી લેવામાં આવેલ અને 150 કિલો જેટલું ગૌમાંસ કબજે કરવામાં આવેલ છે તથા ગૌમાંસના કતલ માટે ઉપયોગમાં લેવાતા હથિયારો પણ કબજે લેવામાં આવેલ છે। એ અંગેની કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડોડિયા સાહેબ તથા તેમની ટીમના કરેલ। બાદમાં
બાપા દયાળુનગર ખાતે અમો તથા એસઓજીના 2 માણસો તથા ક્યુઆરટીના પીએસઆઈ અને બલોદ સાહેબ એ બધાનાઓએ સંયુક્ત રીતે રેડ કરતા આરોપીઓ ત્યાંથી નાસી ગયેલ, પરંતુ જાવેદ ગગડા, કાસમ ગગડા, ફઝલ અબ્દુલ ગગડા નાઓના ઘરના કબજામાંથી વાડામાંથી 2 ગાયો કતલ કરેલી હાલતમાં મળી આવેલ તથા 9 જીવતી ગાયો મળી આવેલ, જેને બચાવી લેવામાં આવેલ. વધુમાં જાવેદ કાસમના ઘરમાંથી તથા ફઝલના ઘરમાંથી દેશી બનાવટની 2 બંદૂકો પ્રાપ્ત થયેલ, જે અંગે અલગથી આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ. ટોટલ 9 આરોપીઓ છે, જેમાંથી 1 આરોપીની ધરપકડ થઈ છે, બાકીના આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા, જેને ટૂંક સમયમાં ઝડપી ગયા છે. પ્રતિભાવમાં સૌ પ્રથમ તો હવે જેને કહેવાય ને કે હવે હદ વટાવી ગઈ છે. હિન્દુસ્તાનની અંદર રહીને જો હિન્દુઓની લાગણી દુભાય અને એમાં એની પરમ માતા સ્વરૂપ જો ગાયોની આવી રીતે જો કત્લેઆમ થાય તો ખરેખર અતિ અને અતિ શરમજનક ઘટના છે કે જો 300 કિલો માંસ જો ભુજની અંદર અને એકદમ ભાઈચારો છે ત્યાં પછી તો આવી વસ્તુ બનવી એ બહુ ખોટી વાત છે. અને એમાં કચ્છની શાંતિ હવે દોડાવવાની શક્યતા છે. અમે જ્યારથી પહેલી વારથી ગૌ હત્યા થઈ ત્યારથી સતત પ્રયત્નશીલ છીએ. બ્રહ્મ સમાજ, RSS આવી બધીને ધ્યાન દોરી અને રેલી વગેરેનું આયોજન કર્યું હતું. ફરી એકવાર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું, ડીએસપી સાહેબને પણ આ વિશે જણાવેલું. અને ખરેખર એક સમજવા જેવી વાત છે કે આપણે હંમેશા પોલીસને દોષ દેતા હોઈએ તો ખરેખર પોલીસે પોતાની પૂર્ણ કાર્યવાહી બતાવી છે. પોલીસને પ્રજાનો અથવા તો મને લાગે છે કે કોઈ રાજકારણીઓનો અથવા તો કોઈ અધિકારીઓનું કોઈ દબાણ હોવું જોઈએ કે જેથી કરીને એ લોકોના હાથ બાંધેલા છે. અત્યારે પણ એ હકીકત જાણવા જેવી છે કે 1 જણો પકડાયો, જો ધારત તો 7 પકડાઈ જાત, પણ આમાંથી જરૂર કોઈ એવી ચૂક થઈ છે કે એ લોકોને જાણ થઈ ગઈ કે આ લોકો ભાગી ગયા. આમને આમ જો હિન્દુ ધર્મ અને જો ગૌ માતાની હત્યા કરીને જો લાગણી દુભાશે તો આનું કોઈક વિકટ અને બહુ ખરાબ પરિણામ આવવાની શક્યતા છે. કોઈ કાયદો નથી. પહેલી વખત જ્યારે પકડાયા એને પણ નગરપાલિકામાં પાછા નોકરીએ લઈ લેવાયા. આ એક ખરેખર ગુજરાત અને ભારત માટે બહુ જ શરમજનક છે. આજે બીજી વાર ભુજની અંદર મોટામાં મોટું કતલખાનું પકડવામાં આવ્યું છે. પોલીસની કામગીરી પ્રશંસાપાત્ર રહી છે. અમે એને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. સાથે એ લોકોને જાગૃત રહેવા માટે પણ અપીલ કરીએ છીએ કે હજી પણ જો આવા દિવસના દરમિયાન કે રાતના દરમિયાનમાં જો આવા કાર્ય થતા હોય તો એવા એરિયાની અંદર CCTV કેમેરા લગાવી અને એના ઉપર સતત નિગરાણી રાખે એવી અમારી માંગ છે. અને આવી જો કૃત્ય થતા હોય તો એને સખત રીતે ડામવામાં આવે, જેથી કરીને હિન્દુ અને મુસ્લિમ સમાજની જે એકતા છે એના ઉપર અસર ન પડે એવી અમારી અપીલ છે. આ 4-5 માણસો કે 8-10 માણસોના કારણે અમુક આખી કોમ નિંદાય છે. આવા માણસોને એના જ કોમના લોકોને હું વિનંતી કરું છું કે તમે આવા માણસોને ખુલ્લા પાડો, એ લોકોને તમે કાયદાના રક્ષકોના હાથમાં આપો, જેથી કરીને આવા કૃત્ય બંધ થાય. ગઈકાલનો આ જે બનાવ છે એ તો બહુ જ ગંભીર છે કે કેટલી બધી ગાયોને કાપી નાખવામાં આવે છે અને તે પણ ગામની વચ્ચે. અને ખરેખર એ બધા જે કતલખાના ચલાવે છે અથવા માંસ વેચે છે એ બધા જ અનઓથોરાઇઝ ઇલીગલ બધા મકાનો છે. પોલીસે જે જાગૃતિ બતાવી એ તો ધન્યવાદને પાત્ર છે કે જેના કારણે આ કૌભાંડ આખું બહાર આવ્યું. પણ આવું ઘણી વખત બને છે અને છતાં પછી પાછા રાજકારણીઓના દબાણથી કે કોઈ દબાણથી એ પાછો ચૂપ થઈ જતું હોય છે. ચેપ્ટર આખો એ બંધ થઈ જાય છે. એ બરાબર નથી, એ દુઃખદ છે. જેમ પોલીસે જાગૃતિ બતાવી એવી રીતે પત્રકારો અને મીડિયાવાળા પણ એમાં બહુ જાગૃત રહેવાની જરૂરત છે. સામાજિક ઘણી બધી સંસ્થાઓ છે, ઘણું બધું કામ કરે છે, પણ આ બાબત લક્ષ્ય થોડુંક ઓછું છે. અને આ ચોરો છે ને એ બહુ હોશિયાર છે. ક્યાં ને ક્યાં બેસીને આ કતલખાના ચલાવતા જ હોય છે. આ હિન્દુ સમાજ માટે એક દુર્ભાગ્યની વાત છે કે આ ભુજમાં રહી અને આવા લોકો આવું કામ કરે છે. અને અમે આ જોઈએ છીએ કે કેટલી બધી ગાયોને આ લોકો મારી નાખે છે, કતલેઆમ કરે છે. એ બહુ દુઃખદ છે. એના માટે બધાને જાગૃત રહેવાની ખૂબ જ જરૂરત છે. એને કડકમાં કડક સજા થવી જોઈએ અને બીજી વાર આવું કામ કરતા એ લોકો અટકાય એવા ભુજ લાલન કોલેજ પાસે એક સ્કૂટી ચાલક વિદ્યાર્થીનીને GJ12X4163 ની ટ્રેક્સ ગાડીએ અડફેટે લેતા ગંભીર ઈજા સાથે જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ભુજ કોલેજમાં અભ્યાસ કરતી યુવતી હાર્દિકા ગોસ્વામી પોતાની સ્કૂટી પેપથી કોલેજ જઈ રહી હતી ત્યારે કોલેજ પાસે
માંડવીથી આવતી GJ12X 4163 ડેમ્પો ટ્રેક્સ પેસેન્જર ગાડીએ સ્કૂટી ચાલક યુવતીને અડફેટે લેતા ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર માટે GK જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બિનકાયદેસર મુસાફરોને ગેરકાયદેસર ચાલતા વાહનો માટે ખરેખર પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ, તો જ આવા ગંભીર અકસ્માતો નિવારી શકાય. મહેશગીરી ગોસ્વામી સવારના 8:30 વાગે નીકળી હતી બેબી કોલેજ જવા માટે. પાછળથી સમાચાર ત્યાં જે સાથે જે કોલેજ ભણતી હશે એમણે સમાચાર આપ્યા કે તમારી બેબીનો અકસ્માત થઈ ગયો અને તુફાનવાળાએ પાછી ઉડાડી દીધી. બે ધડકિયા તુફાનવાળા જે ચાલે બેબીને માથામાં ટાંકા આવ્યા છે અને ખંભામાં ફ્રેક્ચર છે. અત્યારે અહીંયા જે પોલીસ સ્ટેશન છે સ્થાનિક જે છે હોસ્પિટલમાં, બાકી 108માં આવી એટલે કાયદેસરની જે કાર્યવાહી થતી હશે થશે. મકાન બુકિંગ માટે મળો માધાપર વિકસિત એવા નવા વાસમાં સર્વે નંબર 139 47.53 મીટર 56 વાર 500 ફૂટનું બાંધકામ, એક બેડરૂમ હોલ કિચન ખૂબ જ રીઝનેબલ ભાવે માત્ર ₹9,50,000 માં 70% લોનની સુવિધા પણ ઉપલબ્ધ. RCC રોડ, આકર્ષક ગેટ તેમજ ગાર્ડન, 120 મકાનની સોસાયટી. સંપર્ક અલ્પેશ ગોસ્વામી, મોબાઈલ 90 994 90 538. રિલાયન્સ પેટ્રોલ પંપ સામે માધાપર, ભુજ, કચ્છ. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનો અદ્યતન ખજાનો એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. અનેક મલ્ટીનેશનલ કંપનીઓનો અત્યંત આધુનિક વિશાળ શોરૂમ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. સોની, LG, પેનાસોનિક, સેમસંગ, ફિલિપ્સ, વર્લપુલ, એલિકા, બોશ, નટરાજ જેવી અનેક કંપનીઓના ઓથોરાઇઝ્ડ ડીલર. LED, LCD, ફ્રીજ, AC, વોશિંગ મશીન, માઇક્રો ઓવન તેમજ કિચન એપ્લાયન્સીસની વિશાળ રેન્જ એક જ જગ્યાએ મેળવવાનું સ્થળ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. LED અને LCD નું લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળવા એક વખત અવશ્ય મુલાકાત લો સિગ્મા ઇલેક્ટ્રોનિક્સની. સેલ્સ તથા સર્વિસના સૌથી અગ્રેસર એવા શોરૂમની મુલાકાત આપના માટે યાદગાર રહેશે એ અમારો વિશ્વાસ છે. ભુજ શોરૂમનું સરનામું નોંધી લેશો. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, સિટી સેન્ટર, કોમર્સ કોલેજ સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832254347 તેમજ 258347. ઈમેલ sigma_impex2006@yahoo.in. બ્રાન્ચ ઓફિસનું સરનામું છે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કેરા રોડ, નારણપર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832282199. અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા 27માં સમૂહ લગ્નમાં 51 યુગલે પ્રભુતામાં પગલા માંડ્યા. અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા 27માં સમૂહ લગ્નમાં 51 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. દરેક યુગલને સમાજ તરફથી 51,000ની ફિક્સ ડિપોઝિટની રસીદો આપવામાં આવી. આ લગ્ન દરમિયાન દાંડિયા રાસની જે આવક થઈ તે ડાયાલિસિસના દર્દીઓને મદદ કરવા વાપરવાની જાહેરાત પણ કરવામાં આવી. સમારોહના અધ્યક્ષ શશિકાંત ઠક્કરે જણાવ્યું કે સમૂહ લગ્ન પછી ઘરે થતા ખોટા ખર્ચાઓ અટકવા જોઈએ. આજનું આ અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ આયોજિત અને ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ આયોજિત આ અમારું સમાજ લોહાણા સમાજનું 27મું સમૂહ લગ્ન છે. એ પહેલા વિવિધ વિસ્તારમાં કચ્છ કોઠારાથી શરૂ કરેલ સમૂહ લગ્ન કોઠારા, નલિયા, નખત્રાણા, પછી ગઢસીસા, મુન્દ્રા, અંજાર, માંડવી, આદિપુર, લખપતમાં, હમનકુડી, માતાનામળ વિવિધ વિસ્તારમાં આ 27મું અમારું સમૂહ લગ્ન છે. આજે 51 લગ્ન થઈ રહ્યા છે. લોહાણા સમાજની સાથે સાથે જરૂરતમંદ બીજા વિવિધ સમાજના જેવા કે જોશી હોય, બ્રાહ્મણ, ગુસાઈ, જૈન સમાજ છે એવા વિવિધ નબળા વર્ગના એવા પણ 8 થી 10 અમે લગ્ન સાથે રાખીએ છીએ. અમારા પ્રમુખ જયંતિભાઈનું બહુ સારો ઉદ્દેશ છે કે આ સમૂહ લગ્ન હોય તો કોઈ ગરીબ મા બાપની દીકરીને એવું ન થાય કે મારા બાપુજીએ મારા લગ્ન સમૂહ લગ્નમાં કરી સાદાઈથી લગ્ન મને કર્યા છે. એક શાહી લગ્ન કહેવાય. કાલે તમે આવ્યા હશો તો એક મુંબઈની ડોલીવુડ જે ઓર્કેસ્ટ્રા, મોટામાં મોટી ઓર્કેસ્ટ્રા છે એના કલાકારો બોમ્બેથી આવ્યા હતા અને એક 15 થી 20,000 પબ્લિક વચ્ચે દાંડિયા રસનું ભવ્ય આયોજન હતું. આજે તમે જોઈ રહ્યા છો કે સુંદર વ્યવસ્થા જે ભોજનની છે એ સુરતની રીચી કેટરર્સ દ્વારા કરવામાં આવેલ છે અને અલગ અલગ બધી જાતની વ્યવસ્થા ભોજન વ્યવસ્થા સમિતિ છે, ઉતારા સમિતિ છે
લગ્નવિધિ સમિતિ છે, અલગ અલગ સમિતિ દ્વારા આખું આ આયોજન કરવામાં આવેલ છે. અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ આયોજિત અને ભુજ શહેર અને તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ આયોજિત આ 27માં સમૂહ લગ્ન પ્રસંગે અમારા સમાજ અને મહાજન સમાજ તરીકે અન્ય સમાજના પરિવારો પર આ લગ્નમાં દ્રૌપદીએ જોડાયેલા છે. સમાજ દ્વારા દીકરીઓને 51,000 રૂપિયાની FD આપવામાં આવશે. જુદા જુદા દાતાઓ જુદી જુદી રીતે પોતે દીકરીઓને કન્યાદાન સ્વરૂપે ભેટ સ્વરૂપે આપશે. ડાયાલિસિસ જે કિડનીના દર્દીઓ માટે જે તકલીફ પડે છે એના માટે દાનની પેટીઓ રાખવામાં આવી છે અને એમાં ફંડો એકઠું કરવામાં આવશે. તારીખ 7 માર્ચથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ માટેની પૂર્વ તૈયારી રૂપે જિલ્લા શિક્ષણાધિકારી અને સ્કૂલના સત્તાવાળાઓ સાથે જોઈએ એક મુલાકાત. તારીખ 7 માર્ચથી શરૂ થતી ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓની પરીક્ષાઓ માટે કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આજે તેઓની રસીદ દરેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારીએ આ અંગે માહિતી આપી હતી કે ધોરણ 10માં 27,080 વિદ્યાર્થીઓ 25 કેન્દ્રો દ્વારા 78 બિલ્ડિંગોમાં આ પરીક્ષાઓ આપશે. તેમજ ધોરણ 12માં કુલ 15,361 વિદ્યાર્થીઓ 11 કેન્દ્રોમાં 41 બિલ્ડિંગોમાં પરીક્ષા આપશે. ધોરણ 10માં વહીવટી અનુકૂળતા માટે ભુજ ઝોન અને ગાંધીધામ ઝોન પરીક્ષાનું સંચાલન કરવામાં આવશે. ધોરણ 10 અને 12ના તમામ પરીક્ષાર્થીઓ શાંત ચિત્તે અને એકાગ્રતાથી પરીક્ષા આપે, ઉચ્ચ ગ્રેડ પ્રાપ્ત કરે તે માટે મા આશાપુરા ન્યૂઝ ચેનલ પરિવાર શુભકામના પાઠવે છે. સમગ્ર ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, ત્યારે આપણે કચ્છમાં આ પરીક્ષાઓ માટે કેવી વ્યવસ્થા છે, વિદ્યાર્થીઓને મૂંઝવણમાં માર્ગદર્શન મળી રહે તે માટે શું વ્યવસ્થા છે, આપણે અહીંયાના આપણા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી MN પટેલ સાહેબને આ વિશે માહિતી માંગીશું. 7 તારીખથી ધોરણ 10 અને ધોરણ 12ની જાહેર પરીક્ષા શરૂ થાય છે, ત્યારે કચ્છ જિલ્લામાં ખૂબ સારી રીતે પરીક્ષા લેવાય એના માટેનું સમગ્ર કામગીરીને પૂર્ણ કરવામાં આવી છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો ધોરણ 10ની અંદર કુલ 27,080 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસનાર છે અને ધોરણ 12ની અંદર 15,361 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસનાર છે અને એ માટે ધોરણ 10ની અંદર 25 પરીક્ષા કેન્દ્રો છે અને ધોરણ 12ની અંદર 11 પરીક્ષા કેન્દ્રો છે. બિલ્ડિંગની વાત કરીએ તો ધોરણ 10ની અંદર 78 બિલ્ડિંગો છે અને ધોરણ 12ની અંદર 41 બિલ્ડિંગો છે. ખાસ કરીને પરીક્ષાની વ્યવસ્થા છે ધોરણ 10ની અંદર ભુજ ઝોન અને ગાંધીધામ ઝોનથી સમગ્ર પરીક્ષાનું સંચાલન થશે અને ધોરણ 12 માટે ભુજ ખાતેના એક ઝોનથી સમગ્ર પરીક્ષાનું સંચાલન થનાર છે. પરીક્ષા માટે વાલીઓને ખાસ વિનંતી છે કે પરીક્ષા શરૂ થાય અને આગળના દિવસે બેઠક વ્યવસ્થા જે તે બિલ્ડિંગ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે, એટલે આગળના દિવસે બેઠક વ્યવસ્થા જોઈ અને નિશ્ચિત થઈ જવું અને પરીક્ષાના દિવસે ખાસ કરીને પોતાના પાલ્ય સાથે મોબાઈલ કોઈ પણ સંજોગોમાં જે તે પરીક્ષા સ્થળ ખાતે પ્રતિબંધિત છે, એટલે પોતાના પુત્ર અથવા પુત્રીને મોબાઈલ સાથે પરીક્ષા ખંડમાં ન પ્રવેશે એ માટે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે અને ખાસ કરીને પરીક્ષા દરમિયાન કોઈ પણ તણાવ વગર
શુદ્ધ મનથી પરીક્ષા આપે, એ રીતે એના પોતાના પુત્ર પુત્રીને સમજાવે અને એ રીતે જો પરીક્ષાનું સારી રીતે તૈયારી કરી શકશે અને અભિવ્યક્તિ કરી શકશે. હા, હું મીના ગોસ્વામી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીની છું. આ એક્ઝામ 7 તારીખના જે સ્ટાર્ટ થવાની છે એની મેં ઘણી બધી કરી છે તૈયારી, મહેનત. મારા બધાએ સાથે ભણતા વિદ્યાર્થી ભાઈ બહેનોને અપીલ કરું છું કે ધ્યાન મહેનત કરે અને સારો બધી તૈયારી કરે ને સારી રીતે એક્ઝામ આપે. સમગ્ર કચ્છ જિલ્લા અને ભુજમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાની તૈયારીઓ રૂપે આપણે જોયું. પ્રશ્ન એ થાય છે, ઇન્દ્રાબાઈ હાઈસ્કૂલમાં માહિતી લેતા ત્યાંના આચાર્યએ જણાવેલ કે 4 ખાનગી વિદ્યાર્થી અને 1 રેગ્યુલર વિદ્યાર્થીની રિસિપ્ટ આવેલ નથી. તો શું એ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે? હંમેશા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સત્તાવાળાઓ, બોર્ડની એક્ઝામ લેવાવાળાઓ આવા છબડા કરતા જ હોય છે. આપણે 1 વિદ્યાર્થીઓને 2 રિસિપ્ટ આવેલાનો દાખલો તાજો જ છે. ત્યારે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં 4 ખાનગી વિદ્યાર્થી અને 1 રેગ્યુલર વિદ્યાર્થીની રિસિપ્ટ આવેલ નથી. તો શું એ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે? એના માટે શું આયોજન કરેલું છે સત્તાવાળાઓએ? તો અત્યારે તાત્કાલિક ઇન્દ્રાબાઈ હાઈસ્કૂલમાંથી એક પ્રતિનિધિને વડોદરા બોર્ડની કચેરીએ મોકલેલ છે અને આ વિદ્યાર્થીઓને કયા કારણોસર રસીદો નથી મળેલ એ જાણવા માટે. તો આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે કેમ? આ બોર્ડના સત્તાવાળાઓ જ જવાબ આપી શકે. સુખપર ગ્રામ પંચાયતના તાબામાં આવતી રોડ પાસેની સરકારી જમીન પર ખુલ્લેઆમ દબાણ થતા જવાબદાર તંત્ર મૌન છે. ગ્રામજનોમાં આ મુદ્દો ચર્ચાસ્પદ. ભુજના પટેલ ચોવીસીના સુખી અને સમૃદ્ધ એવા સુખપર ગામમાં સરકારી જમીન પર ખુલ્લેઆમ દબાણ થયેલ છે. આ દબાણ કરતા શું ગ્રામ પંચાયતની મીઠી નજર નીચે આચરી રહ્યો છે કે ગામના પદાધિકારીઓની મિલીભગત છે? જિલ્લા કક્ષાએથી આદેશ મળેલા જ છે કે ગામડાઓમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે, પરંતુ અહીંયા આ દબાણોમાં સરકારી નિયમ જાણે નેવે મૂકી અને ખુલ્લેઆમ દબાણો સુખપર ગામમાં જોઈ શકાય છે. દર્શક મિત્રો, સુખપર ગામમાં રેલવે ટ્રેક પાસે ખુલ્લેઆમ દબાણ ચાલી રહ્યું છે. તેમાં સરપંચ કે પંચાયત કે તલાટીની સંપૂર્ણ જવાબદારી સરપંચની આવે છે, છતાં ખુલ્લેઆમ દબાણો કરે છે, કોઈ દબાણ રોકતા નથી. રોડ ઉપર જ્યારે મહાસાગર ન્યૂઝની ટીમે સુખપર ગામની મુલાકાત લીધી હતી દબાણ બાબતે, રેલવે ટ્રેક પાસે આવેલી દબાણ ખુલ્લેઆમ નાળા ઉપર, પુલ ઉપર દબાણ થાય છે જે પાણીનો વેણ છે અને સંપૂર્ણ જવાબદારી સરપંચ અને પંચાયતની આવે છે. જ્યારે સરપંચને ફોનથી કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી અને પંચાયતે કોશિશ કરી, પંચાયત બંધ છે, ફોન કે ઉપાડતું નથી, તો આટલા બધા દબાણો થાય છે, જવાબદાર કોણ એના? અન્ય શાખાઓ છે, કલેક્ટર ઓફિસ છે, તાલુકા પંચાયત છે, મામલતદાર ઓફિસ છે. સુખપર ગ્રામ પંચાયત ઉપર કંઈ કાર્યવાહી કરશે? પદ અધિકારી ઉપર કોઈ કાર્યવાહી થશે? કારણ કે જે તે વખતે પદ અધિકારીઓ કહ્યું હતું કે જે સમયે જે સરપંચ હશે ત્યારે દબાણો થશે તો સંપૂર્ણ જવાબદાર પંચાયત અને તે સરપંચ રહેશે. તો શું સરપંચ ઉપર કાર્યવાહી થશે? આ દબાણો છે જે એ દૂર થશે? ખેંગારબાગ પાસે વીસીના રૂપિયા લેવા બોલાવ્યા બાદ 2 યુવાનો પર હોકી અને અન્ય હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો. ભુજમાં ખેંગારબાગ પાસે એક બાવાજી અને અન્ય યુવાનને વીસીના પૈસા લઈ જાઓ એમ કહી બોલાવી અને જોન્ટી, રફીક અને અન્ય 6 શખ્સોએ પૈસા હવે નથી દેવા એમ કહી બોલાચાલી કરી આ બંને યુવાનોને ગરદાપાટુ તથા હોકીથી માર મારી ઈજા પહોંચાડેલ છે એવી ફરિયાદ આ યુવાનોએ ભુજ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આ હુમલા દરમિયાન બાવાજી યુવાનની સોનાની 3 તોલાની ચેન કિંમત આશરે 80,000ની પણ આ હુમલાખોરો લઈ અને ભાગી છૂટ્યાનું ઈજાગ્રસ્ત યુવાનોએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. આશીષ ગોસ્વામી. એટલે મારા ફ્રેન્ડને ફોન આવ્યો કે વીસીના પૈસા અહીંયાથી બગીચા કને લેતા જાઓ તમે, ને અમે ગયા હું. મારા ફ્રેન્ડે કીધું હાલ ભેગો હોય કે પૈસા લેતા આવીએ. તો અમે હું બેઠા હતા એ લોકોની વાટ જોઈને. તો એ લોકો આવવાનો એક જ જાણો હતો શખ્સ, ને એ લોકો 8 જણા આવ્યા ને એ કે આ જેટલા કે પૈસા છે નહીં, જેટલા દાગીના પહેરેલા છે ને એ બધા ઉતાર લેશું, એના કરતા હાલ્યા જાઓ. જરાક બોલાચાલી થઈને એ લોકો તરત જ હુમલો કર્યો છે અમારામાં. સોનાની ચેન ગઈ 3 તોલાની, હશે લાખ રૂપિયાની કિંમત હશે. એ હોકી હતી ને એ લોકોના હાથમાં પાટિયા હતા. એ સંજોગનગરના છે, જોન્ટી કરીને નામ છે છોકરાનો, બીજાને ઓળખતા નથી. એ 4.5 ની બાજુમાં. રોહિત રમેશ કરું. મને હું ખેંગારબાગ પાસે બોલાવ્યો એ લોકોએ ને અમે 2 જણા ગયા, હું ને આશીષ. તો અમે બેઠા હતા ને ઓછીતાનો હુમલો કર્યો એ લોકોએ. 7-8 જણા આવ્યા, હું આમ મારી કરીને હાલી ગયા. મને ખેંગારબાગની અંદર હું પડ્યો તો એ લોકોના હાથમાં ચેન આવી ગઈ. મારો લોકેટ હતો એ મને લોકેટ મળી ગયો, ચેન ખણીને એ પછી ભાગી ગયા. ત્યારે 3 તોલાની હતી અત્યારે, એટલે મેં કરાવી હતી 78,000ની તેડી મેં કરાવી હતી. એ એના કારણે હોકી એ હતી, ઓ લોકો આશીષ ને એને
મારી હતી એમ. મને અંદર ખેંગાર બાગમાં ફગાવીને માર્યો હતો. જોન્ટી ને રફીક એનો ભાઈ ને બીજા અજાણ્યા શખ્સમાં એ બીજા. ભુજની વોરાફળિયામાં આવેલ નૂર મસ્જિદમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરીને 4 થી 5 લાખનું નુકસાન કર્યું છે. ભુજની વોરાફળિયામાં આવેલ નૂર મસ્જિદને ભૂકંપ સમયથી નુકસાન થયેલ છે. તેનું કોઈએ તાળું તોડીને 4 થી 5 લાખનું નુકસાન કર્યું હોવાની વાત બહાર આવી છે. મસ્જિદના વ્યવસ્થાપકોએ જણાવેલ કે મસ્જિદમાં બાકોરું પાડી કેટલાક લોકો અંદર દારૂ પી અને ખોટા ધંધા કરે છે. 2 વ્યક્તિઓને રૂબરૂ જઈને પડકારવામાં આવ્યા હતા. મુલ્લા અબ્દુલ હુસૈન, આને કહેવાય વોરાફળિયા અને નૂર મસ્જિદ એનું નામ છે. નુકસાની એટલે ભૂકંપમાં તો ખલાસ તો થઈ ગઈ હતી, પણ અંદર માલ ઘણો બધો ભરેલો હતો. મસ્જિદને તાળું લગાવ્યું હતું અને આ લુખા તત્વો જે અહીંયા બાજુમાં છે એ લોકો આવી અને રાત દારૂ પીએ છે અને ન કરવાના કામો કરે છે. અંદર ઓછામાં ઓછું અમારું 4 થી 5 લાખનું નુકસાન થયેલું છે એનું. ગઈકાલે સવારે આવ્યા હતા, દરવાજો ખુલ્લો હતો એટલે દરવાજાને અમે આવીને 2 જણા, હું ને યુસુફભાઈ 2 જણા આવીને પેક કરી ગયા એને. પછી રાત્રે અમે 11 વાગે અહીંયાથી બાજુમાં રહેવાવાળા મને ફોન કીધો કંસારા ભાઈઓએ કે અહીંયા મસ્જિદમાં 2-3 માણસો અંદર બેઠા છે ને ખુલ્લેઆમ ગેરકાયદેસર કામ કરે છે બધા. તો અમે ત્યાંથી બધા અમારી કોલોનીમાંથી અને અહીંયાથી હું ઉપર રેણાકવાળા બધા અમે અહીંયા ભેગા થઈ ગયા અને 2 જણાને પકડા. હારી જણા હતા 2 જણા. એ અંદરથી બહાર નીકળ્યા એટલે અમે પકડ્યા. શું અંદર દારૂ પીને એ લોકો બેસા હતા. પોલીસ થઈ ગઈ છે. રાત્રે ગઈકાલે કરી આવ્યા છે છોકરા અમારા સેક્રેટરીને. દર્શક મિત્રો, સમાચારો પૂરા કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. કચ્છ જિલ્લો મલેરિયાના ઉપદ્રવ માટે રેડ ઝોનમાં આવેલ છે. આ રોગને જડમૂળથી નાથવા માટે અર્લી વોર્નિંગ સિસ્ટમનો પ્રોજેક્ટ અમલી બનાવાશે. મોરોદર પાસેના ફાટકની નજીક આશરે 25 વર્ષના અજાણ્યા યુવાન ટ્રેન અથવા તો માલગાડીની નીચે આવી જતા મોત થયું છે. તારીખ 9 તથા 10 માર્ચ દરમિયાન બિદડા હોસ્પિટલમાં વાંકી કરોડરજ્જુના રોગ વિશે 2 દિવસનો સેમિનાર યોજાશે. કેન્યામાં ચૂંટણી વેળાએ હિંસા ફાટી નીકળી 6 પોલીસ સહિત 12ના મોતથી હાહાકાર. વિધાનસભામાં માહિતી આપવામાં આવી હતી કે વર્ષ 2013-14 દરમિયાન પવન ઉર્જાથી 500 મેગાવોટ વધુ વીજળી ઉત્પન્ન કરવાનું આયોજન કરાયું છે. કચ્છ યુનિવર્સિટીના નવા કુલપતિની વરણી એકાદ માસ પાછી ઠેલાઈ. હાલ ઇન્ચાર્જ વીસી થી સમગ્ર વહીવટ ચાલે છે. ભુજમાં જીવન વીમા કચેરી પાસે ગોરધનસિંહ સોઢાની 70,000 ભરેલી બેગ કોઈ તફડાવી ગયું. બિદડા સ્થિત અબજી બાપાની છત્રી અને સંલગ્ન ધર્મસ્થાનના વહીવટ અંગેનો દાવો મણિનગર ગાદી સંસ્થાને જીત્યો છે. હંમેશા ટાઈટ અને ટૂંકા કપડાં પહેરવાથી ચર્ચામાં રહેલ બિપાશા બસુએ જણાવ્યું છે કે મને ગમે તેવા કપડાં પહેરીશ, લોકોના કહેવાથી કોઈ જ ફેર પડતો નથી. મુન્દ્રામાં આરટીઓ કચેરી શરૂ કરવા માટે ધારાસભ્ય તારાચંદ છેડાએ વિધાનસભામાં રજૂઆત કરી. કરાચીમાં ભયાનક બ્લાસ્ટ, 45 લોકોના મોત. આ બ્લાસ્ટમાં 150 કિલો ગોલા બારૂદ વપરાયાની શંકા. પોરબંદરના ભૂતપૂર્વ આરટીઓના બેંક એકાઉન્ટની તપાસ કરતા 2.46 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી. ત્રંબોના ખેડૂતને વીજ જોડાણ દેવામાં કસૂરવાન અધિકારી સામે શિક્ષાત્મક પગલાં ભરવા વીજ તકરાર ફોરમનો ચુકાદો. રણકાંઠા વિસ્તારમાં 1990માં ગધેડાની સંખ્યા 141 હતી, જે હવે ઘટીને માત્ર 26 ની થઈ ગઈ છે, જ્યારે ગુરખરની સંખ્યા 4037 ની થઈ છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે કે પ્રેગ્નન્સીની અસરથી પગનું માપ 0.1 થી 0.4 ઇંચ મોટું થાય છે. ગુજરાત સરકારે હજુ સુધી 13,544 કરોડના લેણા વસૂલ કર્યા નથી. 5,000 કરોડના લેણા બાબતે કોઈ જ વિવાદ નથી, પણ વસૂલ કરાતા નથી. નખત્રાણામાં યોજાયેલ ગ્રામ સભાની મીટિંગમાં 2 કરોડના વિકાસલક્ષી કામો માટે રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. હવે ડેમ ઘણા બન્યા. લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકામાં નવા કોઈ જ ડેમ બનાવવામાં આવશે નહીં તેમ સરકારે જાહેર કર્યું છે. ભારત 22મા વર્ષે એશિયા ક્રિકેટ કપની યજમાની કરશે. છેલ્લે 1991માં એશિયા કપ ભારતમાં રમાયેલ હતો. ગુજરાત પ્રવાસ નિગમની જાહેરાત, ખુશ્બુ ગુજરાત કી અને અન્ય 2 જાહેરાતને નેશનલ એવોર્ડ અપાશે. તો આ હતા આજના ટીવી સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી સુરેશ બિદલાણીને રજા આપશો. નમસ્કાર.